નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવી છે કે કપાસ અત્યારે વર્તમાન પરિસ્થિતિએ જોવા જઈએ તો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના કપાસની અંદર કપાસ 3-4 પાંદડાનો હોય અને એ કપાસ છે અત્યારે લાલ અને પીળો થઈ ધીમે ધીમે સુકાવા માંડ્યો છે. તો આ શા કારણે થયું છે અને એની અંદર આપણે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ કે કેવા પ્રકારની દવાઓનો છંટકાવ કરવો જોઈએ કે જેનાથી આપણે આ જે કપાસ લાલ થવા માંડ્યા છે, પીળા થવા માંડ્યા છે, સુકાવા માંડ્યા છે. અને જે ઘણી ખેડૂતો અલગ અલગ ભાષામાં ઘણી ખેડૂતો કઠુરીઓ કહેતા હોય છે, ઘણું ખેડૂત મિત્રો લાલ થઈ ગયો હોય તેવો કહેતા હોય છે અને ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કપાસ બેસતો જાય છે. તો મિત્રો આના માટે આપણે કેવા પ્રકારના મોલેક્યુલ એટલે કેવા પ્રકારની દવા, કઈ કંપનીની દવા વાપરવી જોઈએ કે જેની અંદર આપણે સારામાં સારું રિઝલ્ટ લઈ શકીએ એની વિશે મિત્રો વાત કરવી છે. જે ખેડૂત મિત્રો પાસે અત્યારે આગળ જે પિયત વ્યવસ્થા સારી હતી તેવા ખેડૂત ભાઈઓ કપાસનું વાવેતર જે આગોતરું કરી દીધું છે અને આ બધા જ ખેડૂત ભાઈઓના ખેતરની અંદર આ પ્રકારના પ્રશ્નો જોવા મળે છે. અમે 3 થી 4 ફિલ્ડની અંદર અમે પણ 1-2 દિવસથી ફિલ્ડની અંદર જઈએ છીએ તો અમે પણ આ પ્રકારના પ્રશ્નો અમે જોયા કે ખેડૂત મિત્રોના ખેતરની અંદર જે આગોતરું જે કપાસનું વાવેતર કરેલ હતું ને એ કપાસ જે અત્યારે મહિના દિવસનો થઈ ગયો છે કે મહિના દિવસ ઉપરનો થઈ ગયો છે, આવા કપાસની અંદર અત્યારે કપાસ લાલ થવાનો ધીમે ધીમે બેસતો જાય છે, પીળો થાય છે. આવા પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે. ખેડૂત મિત્રો ઘણી બધી દવાઓ છાંટે છે, નિયમિત ખાતર આપી રહ્યા છે, દવાઓ છંટકાવ કરી રહ્યા છે, છતાં પણ અત્યારે હાલ આ વર્તમાન પરિસ્થિતિએ પ્રશ્નો મિત્રો આ જોવા મળી રહ્યો છે. મિત્રો, આગળ વાત કરીએ કે ખેતરની અંદર અમુક જે કપાસ હતા એ કપાસના છોડ લાલ થઈ છે. આખા ખેતરની અંદર બધી જગ્યાએ આ પ્રશ્ન નથી જોવા મળતો, પણ અમુક જે છોડવા હોય છે એ લાલ થવા લાગે છે અને તડકો પડે એટલે એ લંઘાવા છોડ માંડે છે અને છોડ લંઘાય અને જો જે છોડ નથી લંઘાતા એ છોડ લાલ થવા માંડે છે, ધીમે ધીમે પીળા પડવા માંડે છે અને થોડોક ટાઈમ જતા એ છોડ લંઘાય અને ધીમે ધીમે નીચે બેસતો જાય છે. અને મિત્રો, આ જે વૃદ્ધિ વિકાસ છે કપાસનો છે એ વૃદ્ધિ વિકાસ એ અટકી જતો હોય છે, મૂળ જે છે એ નવા તંતુ મૂળ નથી મૂકી શકતું. આવા પ્રશ્નોના કારણે એ કપાસનો છોડ હોય છે મિત્રો આખો જે નાશ પામતો હોય છે. અને આવી અત્યારે ઘણા બધા ખેતરોની અંદર આ પરિસ્થિતિ અત્યારે વધારે પ્રમાણની અંદર જોવા મળે છે. એમાં ખાસ કરીને જે ખેડૂત મિત્રોના આગતરા જે કપાસ હતા એની અંદર વધારે પ્રમાણની અંદર આ પ્રશ્નો જોવા મળી રહ્યો છે. મિત્રો, આવા છોડ થવા પાછળ આપણે કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ એની વાત કરીએ તો જે છોડ જે છે એ જમીનમાંથી જે પાણી, જે પેલા આગળ વાત કરીએ કે છોડ આવું શા માટે કરે છે, કે આ છોડ લાલ શા માટે થવા માંડે છે, પીળો શા માટે થવા માંડે છે, કે છોડ હોય છે એ જે જમીનમાંથી જે પાણી લેતું હોય છે, ખોરાક લેતું હોય છે, આ બધું જ બંધ કરી દે છે અને જેના કારણે કપાસનો છોડ છે એ ધીમે ધીમે લાલ થવા માંડે, સુકાવા માંડે, પીળો થવા માંડે અને એના કારણે જે છોડ છે એ નવા તંતુમૂળ નથી મૂકી શકતું, નવી ફૂટ નથી મૂકી શકતું, પોતાનો વૃદ્ધિ વિકાસ એ આખો છોડનો અટકી જતો હોય છે અને અંતે મિત્રો જે આ છોડ છે મિત્રો નાશ પામતો હોય છે. આગળ વાત કરીએ તો જે આ છોડ જે છે એ બગડવા પાછળના કારણની વાત કરીએ તો જે આ વધારે પ્રમાણની અંદર તાપમાન જે વધી રહ્યું હતું, આગતરા જે લોકોના કપાસ હતા ત્યારે જમીન ખૂબ ગરમ થઈ. જે આપણે જોઈએ તો એ વખતે વાતાવરણ જે હતું એ તાપમાન જે હતું એ 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જેના કારણે જે જમીનની અંદર જમીન જે ગરમી પકડે ને એના કારણે જે કપાસ હતો એ એના છોડ જે મૂળ હતા એ જમીનથી છૂટા પડી ગયા. જે ગરમી જમીનની હતી એ છોડ સહન ન કરી શક્યું. એના કારણે પણ ઘણી વખત આવો પ્રશ્નો મિત્રો સામે આવતા હોય છે. આગળ એક બીજી વાત કરીએ તો કે આપણે જમીનની અંદર જે પોષક તત્વોની જ્યારે ઉણપ આવે છે ત્યારે પણ મિત્રો આવી પરિસ્થિતિ જે છે એ નિર્માણ થતી હોય છે. આપણે જોઈએ તો આપણા અત્યારે ખેડૂત મિત્રો છે છાણિયા ખાતર જે છે એ ખૂબ ઓછા પ્રમાણની અંદર થઈ ગયા છે. દેશી ખાતરો જે છે એ હાવ ઓછા થઈ ગયા છે અને એના કારણે અત્યારે જે વિલાયતી ખાતરો વધી ગયા છે જેના કારણે જમીન હાર્ડ થઈ છે અને પોષક તત્વો જે પૂરતા પ્રમાણની અંદર જે છાણિયા ખાતરની અંદર મળતા એટલા એ વિલાયતી ખાતરની અંદર મળતા નથી. એના કારણે જ્યારે ક્યાંક ને ક્યાંક આપણે જમીનની અંદર પોષક તત્વોની ઉણપ આવે છે ત્યારે પણ મિત્રો આ પ્રકારે છોડ છે બગડવા માંડે છે. જમીનની અંદર કાર્બનનું પ્રમાણ, જે આપણે છાણિયું ખાતરનો જે વપરાશ ઘટ્યો એના કારણે જમીનની અંદર કાર્બન તત્વોનું પ્રમાણ પણ ઘટ્યું અને એના કારણે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક આવા જે છોડ બગડવાના પ્રશ્નો છે મિત્રો સામે આવ્યા છે. પોષક તત્વોની ઉણપ થવાના કારણે જમીનની અંદર જે તાકાત હોવી જોઈએ એ તાકાત હવે જમીનની અંદર નથી રહી અને એના કારણે પણ અત્યારે જે છોડ જે છે એ પૂરતા પ્રમાણની અંદર જમીનમાંથી પોષક તત્વો નથી લઈ શકતું અને એના કારણે અત્યારે જે છોડ છે એમ છોડનો વૃદ્ધિ વિકાસ છે, છોડનો મૂળ વિકાસ છે, છોડનો જે ગ્રોથ થવો જોઈએ એ મિત્રો અત્યારે નથી રહ્યો ને એના કારણે પણ અત્યારે છોડ મિત્રો બગડવા માંડ્યા છે. આગળ એક બીજી વાત કરીએ કે જમીનની અંદર જ્યારે ફૂગનું પ્રમાણ વધે છે ત્યારે પણ મિત્રો જે જમીનની અંદર જમીનના ફૂગનું પ્રમાણ વધે, જે ફૂગ જે છે એ છોડના મૂળ ઉપર એટેક કરે છે અને જે મૂળ જે છોડના છે એ મિત્રો કામ કરવાનું બંધ કરી દે છે, પોષક તત્વો લેવાનું બંધ કરી દે છે, પાણી લેવાનું બંધ કરી દે છે અને એના કારણે પણ મિત્રો અત્યારે આ જે સુકારાના પ્રશ્નો છે કે લાલ થવાના પ્રશ્નો છે એ મિત્રો સામે આવ્યા છે.
મિત્રો હવે વાત કરીએ, આપણે આગળ વાત કરી કે શા કારણોથી આ જે કપાસ છે એ લાલ થઈ રહ્યા છે, પીળા પડી રહ્યા છે, સુકાવા માંડે છે, શા કારણે થઈ રહ્યું છે. પરંતુ જે ખેડૂત મિત્રો આગોતરું કપાસનું વાવેતર કર્યું છે કે અત્યારે જે હવે ઘણા બધા ખેડૂત મિત્રોના કપાસ 20 દિવસના થઈ ગયા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોની અંદર આ જે પ્રશ્ન જોવા મળી રહ્યો છે, તો આના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ એની વિશે મિત્રો વાત કરીએ કે કઈ કંપનીની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ એની વિશે વાત કરીએ. તો મિત્રો પહેલી વાત કરીએ તો કે બજારની અંદર મળતી જે સારી કંપનીનું જે પોટેશિયમ હ્યુમેટ આવે છે કે જે 100% વોટર સોલ્યુબલ છે, એને આપણે પ્રતિ એકર 1 કિલો ડ્રીપ તમારે હોય તો ડ્રીપની અંદર પિયત આપી દેવાનું છે, રેળ પિયત હોય તો રેળ પિયતની અંદર આપી દેવાનું છે. અને જો એ શક્ય ના હોય અને જો ડ્રેન્ચિંગ થાય એમ હોય તો મિત્રો એ ડ્રેસિંગ કરી દેવાનું છે. જેની અંદર આપણે એશિયાટિક કંપનીનું પોટેશિયમ હ્યુમિટિક કરીને જે પ્રોડક્ટ આવે છે એ પણ ખૂબ સારી પ્રોડક્ટ છે મિત્રો. એ તમે આ પોટેશિયમ હ્યુમેટ 98% જે આવે છે એ તમે પોતાના પાકની અંદર પિયતની અંદર કે ડ્રેન્ચિંગ માટે તમે વાપરી શકો છો. જેનાથી જે છોડ જે છે લાલ થયા છે એની અંદર પણ રિકવરી મિત્રો આવશે. સાથે સાથે નવા છોડને જે છે એ પણ બંધ કરી દેશે, પીળા છોડને વહી જશે અને છોડની અંદર જે તંતુમૂળ મૂકવાની શક્તિ છે મિત્રો એ ખૂબ સારી થઈ જશે અને છોડ એકદમ આખો વ્યવસ્થિત નવી ફૂટ મૂકી દેશે, સારો ગ્રોથ પણ પકડી લેશે. મિત્રો આગળ એક બીજી દવાની વાત કરીએ તો જે આઈપીએલ બાયોલોજીકલ લિમિટેડનું મિત્રો આ 5G ગ્રીન પ્રોડક્ટ છે, એ પણ પંપની અંદર 25 ml આપી અને પોતાના પાકની અંદર મિત્રો છંટકાવ કરી શકાય છે, જેનાથી પણ ખૂબ સારું રિઝલ્ટ મળે છે. આગળ એક બીજી દવાની વાત કરીએ તો જે આ નિધિ સીડ્સનું મેગ્ના જે કરીને જે પ્રોડક્ટ આવે છે, વર્ડેસિન કંપની સાથે ટાઈપ કરી અને જે પ્રોડક્ટ જે છે મેગ્ના કરીને એ પ્રોડક્ટ પણ તમે પોતાના પાકની અંદર પ્રતિ પંપ 30 ml રાખી અને મિત્રો છંટકાવ કરી શકો છો. જેની અંદર જે કપાસ લાલ થવાના પ્રશ્નો આવ્યા છે, કપાસ બગડવાના પ્રશ્નો આવ્યા છે, એની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે. મિત્રો આગળ એક તંતુમૂળની જે આપણે એક વાત કરીએ કે જે કપાસનો છોડ છે નવા મૂળ નથી મૂકી શકતું, તંતુમૂળ નથી મૂકતું, તો એના માટે મિત્રો માઇકોરાજા બેસ્ટ ઓપ્શન આપણા માટે રહેશે. પ્રતિ એકરની અંદર આ 100 ગ્રામ જે છે એ ડ્રીપની અંદર અથવા તો પિયતની અંદર અથવા તો કોઈ પણ ખાતર જે ફર્ટિલાઇઝર આપો છો એની સાથે કોટિંગ કરીને આપી દેવાનું છે. એની અંદર તંતુમૂળ મૂકવા માટે, મૂળ વિકાસ માટે બેસ્ટ ઓપ્શન જો આપણી પાસે મિત્રો કોઈ હોય તો એ આપણો માઇકોરાજા છે. એટલે ફરજિયાત આના માટે આપણે માઇકોરાજા આપવું જોઈએ, જેના થકી 100 ગ્રામ પ્રતિ એકર માપ સાથે આપવાનું છે અને ખૂબ સારા રીતે મિત્રો રિઝલ્ટ પણ માઇકોરાજાના મળેલા છે. જે લોકો નર્સરી કરે એ લોકો તો આનો ઉપયોગ કરતા જ હોય છે, પરંતુ આપણે પણ હવે ધીમે ધીમે મૂળ વિકાસ માટે, મૂળના ગ્રોથ માટે, નવા તંતુમૂળ મૂકવા માટે આપણે મિત્રો માઇકોરાજાનો ઉપયોગ કરવાનો છે. મિત્રો તમારે જો કપાસનું વાવેતર કરેલું છે ને તમારે પણ જો આ પ્રકારના પ્રશ્નો અત્યારે હાલ કપાસ લાલ થવાના હોય કે પીળા થવાના હોય કે કપાસ વધ નથી પકડતું, કપાસ આખી વધ મૂકી દીધી છે, વૃદ્ધિ વિકાસ અટકી ગયો છે, તમારે પણ જો આ પ્રકારના પ્રશ્નો હોય તો મિત્રો આપણે જે કોઈ પણ પ્રોડક્ટ બતાવી, જો પિયત આપવાના હોવ તો આપણે આગળ વાત કરી પોટેશિયમ હ્યુમેટની વાત કરી, એશિયાટિક કંપનીનું હ્યુમિટિકની વાત કરી, આપણે માઇકોરાજાની વાત કરી, નિધિ સીડ્સનું મેગ્નાની વાત કરી કે 5G પ્રોડક્ટની વાત કરી. આ પ્રોડક્ટનો તમે ઉપયોગ કરી શકો છો. આના સિવાય પણ માર્કેટની અંદર ઘણી બધી પ્રોડક્ટો છે કે જે ખૂબ સારા રિઝલ્ટો આપવાની ક્ષમતા ધરાવે છે, એ પણ તમે પોતાના પાકની અંદર ઉપયોગ કરી શકો છો. અને જો તમારે આ પ્રકારના પ્રશ્નો હોય તો એક વખત આ પ્રોડક્ટ જરૂરથી પોતાના પાકની અંદર ઉપયોગ કરજો અને જેની અંદર ખૂબ સારા પ્રમાણની અંદર રિઝલ્ટો પણ મળેલા છે અને અમે આની અંદર ડેમોન્સ્ટ્રેશન પણ લીધેલા છે અને ખેડૂત મિત્રોના પણ રિસ્પોન્સ ખૂબ સારા છે આ પ્રોડક્ટ વિશે કે ખૂબ સારા પ્રમાણની અંદર રિઝલ્ટ મળે છે. મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી જે તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. અને આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.